બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો છે જે પોતાની અલગ અલગ કલાથી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી સારી એવી નામના મેળવી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ગણપતિ અને જન્માષ્ટમીના તહેવારને લઈને ડીસાના કુંભારવાસમાં એક પ્રજાપતિ પરિવાર વર્ષોથી માટીમાંથી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરે છે. આ પરિવાર કયા કયા દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે અને આ મૂર્તિઓની માંગ કઈ કઈ જગ્યા છે, આવો આ પરિવાર પાસેથી જાણીએ. મારું નામ ચેતનાબેન શૈલેષકુમાર પ્રજાપતિ છે. અમે ડીસા ગામમાં રહીએ છીએ. અમે કુંભારવાસમાં રહીએ છીએ. જૂની પોલીસ લાઇન કુંભારવાસ પાસે રહીએ છીએ. અમારા 50 વર્ષથી માટીનો ધંધો છે. માટી અમારા સસરા પહેલાં કરતા હતા. અમારા દાદા સસરા બી વર્ષોથી અમારા માટીનો ધંધો છે. એના અમે માટીથી અમે જાત જાતના દેવી દેવતાની મૂર્તિઓ બનાવીએ છીએ. દશામાની, ગણપતિની, રાધે કૃષ્ણની, કોઈ હાથી, ઘોડા, વાઘ દિવાળીમાં આવે બધું જ બનાવીએ છીએ. અમે જાત જાતના પ્રકારથી અમે બધું બનાવીએ છીએ. અને દશામાની મૂર્તિ બનાવીને એમાં શણગાર સજીએ છીએ. ગણપતિની મૂર્તિ બનાવીને એમાં પછી કલર બીજો કરીએ, સ્ટોન બીજા લગાવીએ. હવે જ્યારે કલકત્તી માટીની મૂર્તિ આવી ગઈ ને અમારો માટીનો ધંધો ભાગી પડ્યો છે ત્યારનો. અને હવે અમારા ઘરવાળાના છોકરા બીજા ધંધામાં બીજા વ્યવસાયમાં કરવા માંડ્યા છે. આમ તો માટીનો ધંધો હતો, પણ હવે માટીનો ધંધો અમારે એટલો ચાલતો નથી. એમ કે આ કલકત્તી મૂર્તિની માટીની આવી ગઈ ને ત્યારની અમારી માટીની મૂર્તિ અડધી પણ વેચાતી નથી. 25% બી વેચાતી નથી. અમારા મહેલામાં 10 ઘરના બનાવે છે. 10 ઘરના. પહેલાં તો બધે 30-40 ઘરના બનાવતા હતા. અત્યારે 10 ઘર જ બનાવે છે. કારણ કે એટલું વેચાણ જ નથી. શું બનાવે? હા, વર્ષો જૂની પરંપરા અમારે બજારવી રાખી છે. એટલું જે થોડા ઘણા પૈસા આવે તો આપણે ઘર ખર્ચો થોડો ઘણો એમ કે શાક દૂધ ના નીકળે એટલે આપણે કરી રાખીએ. હાથ ખર્ચો નીકળે એમ કે થોડો ઘણો. પણ હવે અમારી માટીની મૂર્તિ એટલી વેચાતી નથી. માટી અમે વાગડોથી લાવીએ છીએ. વાગડોથી માટી લાવીએ. માટી લાવીને માટી પલાળીએ, પછી એને ખૂંદીએ, પછી એને કેળવવી પડે. ત્યારે પછી કેટલી મહેનત થાય ત્યારે માટીની મૂર્તિ બને છે. અને એમાં સજાવટ કરવાની. ના, અમારા ઘરવાળા કરે, અમારો બાબલો કરે, હું બી કરાવું, બેબલી બી કરાવું, બધાય મદદ કરીએ. બધાય કરીએ અમે. અમારે 1 ફૂટથી મોડીને 5 ફૂટ સુધીની અમે મૂર્તિ બનાવીએ છીએ ગણપતિની. અમે અત્યારે ગણપતિની, રાધા કૃષ્ણની, જન્માષ્ટમી આવી, રક્ષાબંધનની પછી જન્માષ્ટમી આવે છે એટલે રાધે કૃષ્ણની મૂર્તિઓની અમારી તૈયારી ચાલુ છે. એના પછી ગણપતિ આવે હાલ ગણપતિની ચાલુ છે. રાધે કૃષ્ણની બી ચાલુ જ છે બનાવવાની. હાલ અમારા ઘરના બધાએ અમે મહેનત કરીને બધા બનાવીએ છીએ. ગણપતિની મૂર્તિ 200 રૂપિયાથી ચાલુ થાય તે 5000 સુધીની 5000 સુધીની અમે મૂર્તિ રાખીએ છીએ. અમે દશામાની, ગણપતિની, રાધે કૃષ્ણની બધી મૂર્તિઓ બનાવીએ છીએ. એમાં ડીસામાં જાય છે, બહાર બી જાય છે, બહાર ગામડામાં બી જાય છે, બધે વેચાણ કરીએ છીએ. અને પણ રાધે કૃષ્ણની ને એ બધી બજારમાં લઈ જાય છે. કોઈ ઘરો બી લઈ જાય છે રાધે કૃષ્ણ કાનુડાના જન્માષ્ટમી ઉપર. અને આ ગણપતિને બધા ઘરે બેસાડવા લઈ જાય છે. 1 ફૂટથી 5 ફૂટ સુધીની મૂર્તિ હોય છે અમારા પાસે. 200 રૂપિયાથી 5000 સુધીનો અમારા મૂર્તિનો ભાવ છે.